मार्च को गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल वडोदरा शहर के दौरे पर है। दरअसल वडोदरा में मुख्यमंत्री भूपेंद्र पटेल की ओर से विकास के कई कार्यों का लोकार्पण और खातमुहूर्त किया जाने वाला है। 773 करोड़ के विकास के कार्यों का खातमुहूर्त और लोकार्पण मुख्यमंत्री भूपेंद्र पटेल की ओर से वडोदरा में होने जा रहा है। तब ग्रीन बैंड के लिस्टिंग को लेकर आज मेयर पिंकी बेन सोनी, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री और डिप्टी कमिश्नर की ओर से पालिका की बड़ी कचहरी पर कॉन्फ्रेंस हॉल में एक मीटिंग बुलाई गई थी और इस मीटिंग के तहत मुख्यमंत्री भूपेंद्र पटेल के वडोदरा दौरे को लेकर विभिन्न मुद्दों पर चर्चाएं की गई थी। इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी। 3 માર્ચે માનનીય મુખ્યમંત્રી શ્રી વડોદરાની મુલાકાત આવવાના છે। વડોદરા આંતરમાળખાકીય સુવિધા અને લોકોની સુખ સુવિધા વધે એ પ્રકારના વિકાસના કામોમાં હરણફાળ પડી રહ્યું છે। 22મી ડિસેમ્બરે માનનીય મુખ્યમંત્રી દ્વારા 722 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 3 માર્ચે માનનીય મુખ્યમંત્રી શ્રી 4:30થી વડોદરા શહેરમાં પધારવાના છે અને લગભગ 8:30 સુધી વડોદરાની મુલાકાત છે। એ દરમિયાન વિવિધ કાર્યક્રમોના ખાતમુહૂર્તો લોકાર્પણના કાર્યક્રમો રાખવામાં આવે છે। ખાસ કરીને વડોદરા કોર્પોરેશન અને ઉડાની વાત કરીએ તો 773 કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો થવા જઈ રહ્યા છે। એવી જ રીતે 101 આંગણવાડી કે જે સ્માર્ટ આંગણવાડી તરીકે ડેવલપ થવાની છે એના પણ લોકાર્પણનો કાર્યક્રમ છે। 552 જેટલા જે રેવન્યુ ક્લાર્કની ભરતી કરવાના છે એના પણ નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ છે। આમ કહી શકાય કે 22મી ડિસેમ્બરે 722 કરોડ, ત્યારબાદ પ્રધાનમંત્રી દ્વારા 961 કરોડ રૂપિયા અને હવે મુખ્યમંત્રી દ્વારા 722 કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે। આમ કહેવાય કે છેલ્લા અઠવાડિયામાં લગભગ 1734 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને 22મી ડિસેમ્બરે બીજા 722 કરોડના ખાતમુહૂર્ત। એટલે વડોદરા શહેરમાં જે રીતનું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે એ ખરેખર નાગરિકોની સુવિધા વધારનારું, વડોદરા શહેર સાચા અર્થમાં આંતરમાળખાકીય સુવિધામાં શ્રેષ્ઠ બને, લોકોનો સર્વાંગી વિકાસ થાય અને લોકોનું ઇરિવર્સિબલ એમ્પાવરમેન્ટ થાય એ દિશામાં કોર્પોરેશન આગળ વધી રહ્યું છે। કોર્પોરેશનના પદાધિકારીઓ માટે, કોર્પોરેશનના અધિકારીઓ માટે અને વડોદરાની જનતા માટે આ ખૂબ આનંદના સમાચાર છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।